આજે આપણે જોવાના છીએ કે સિંગલી સર્ક્યુલર લિંક્ડ લિસ્ટ એની અંદર આજે આપણે આગળ વધવાના છીએ। આપણે ખાલી સિંગલી લિંક લિસ્ટ આપણે જોઈ ગયા હતા આગળના લેક્ચરમાં। એનું બેઝિક સ્ટ્રક્ચર છે એ મેં આ લીધેલું છે। બાકી બધું આપણે ખુદ ઇમ્પ્લિમેન્ટેશન કરવાના છીએ। ક્રિએટથી આપણે ફંક્શન બનાવશું। બેઝિક સ્ટ્રક્ચર એ સેમ એઝ ઓલા જેવું જ છે। કોની જેવું કે સિંગલી ખાલી લિંક લિસ્ટ હતું એના જેવું જ તે બેઝિક સ્ટ્રક્ચર છે। આપણે આજે સિંગલી સર્ક્યુલર લિંક્ડ લિસ્ટ ક્રિએટ ફંક્શન છે તેને બનાવવાનું શરૂ કરશું। તો આપણે કોઈ પણ દેર વગર સીધું ક્રિએટ ફંક્શન બનાવીએ। તો આપણે સીધું હેઠેથી શરૂ આયા કરવાના છીએ। તો આપણે લખીએ તો વોઇડ ક્રિએટ આપણે લખ્યું। પછી એની અંદર કન્ડિશન શું આવશે? પહેલી તો ઓલી કોમન કન્ડિશન ઇફ હેડ ઇક્વલ જો હેડ ઇક્વલ શું હોય? હેડ ઇક્વલ જ નલ હોય તો શું કરવાનું છે? આપણે હેડ ઇક્વલ નલ હોય તો આપણે બીજું કાંઈ નથી કરવાનું। આપણે છે એ મેમરી ક્રિએટ કરવાની છે। અને મેમરી ક્રિએટ કરતાં હવે આપણને બધાને આવડવું જોઈએ। તો હેડ ઇક્વલ સ્ટ્રક્ટ નોડ સ્ટાર મેલોક। પછી આવશે સાઇઝ ઓફ સ્ટ્રક્ટ નોડ। અને આયા પૂરું થાય ને આપણે સિમ્પલી પ્રિન્ટ ઓફ કરીને આપણે એક મેસેજ દઈ દેવાનો જેથી યુઝરને ખબર પડે /n એન્ટર ધ ડાટા એટલે કે ડેટા। અને પછી આપણે કાંઈ નથી કરવાનું, સ્કેન ઓફ કરીને ડેટાને ગેચ કરાવી લેવાનો છે હેડનો ડાટા। એટલું કામ તો બધાયમાં કોમન આવશે જ તે। આ એટલું થઈ ગયા પછી હેડ અને એના નેક્સ્ટમાં આપણે શું કરશું? સર્ક્યુલર લિંક્ડ લિસ્ટ છે હેડના નેક્સ્ટમાં હેડ જ આવે। પછી એલ્સની અંદર જો આ બીજી વખતે કોલ કરે યુઝર બની ગઈ હોય તો આપણે એને સિમ્પલી એક મેસેજ દઈ દેવાનો printf /n linked list is already created। સિમ્પલી આપણે આયા પૂરું કરવાનું, ગેચ કરવાનો મેસેજ અને પછી અહીંયાથી આપણે રિટર્ન પણ દઈ શકીએ છીએ। અને આ એલ્સની કન્ડિશન પણ પૂરી થાય છે અને આ આપણું ફંક્શન પણ પૂરું થાય છે। આપણે આને સિમ્પલી રન કરીને જોઈએ કે આપણું ફંક્શન છે તે પ્રોપર રીતે કામ કરે છે કે નહીં। તો એન્ટર ચોઈસની અંદર હું જો 1 નાખી અને 1ની અંદર જો ડેટા નાખી 78, હવે જો પાછો 1 નાખું તો મને મેસેજ બતાવો જોઈએ અને એ મને મેસેજ પણ બતાય છે। પાછો 1 નાખું તો એ મેસેજ બતાવો જોઈએ એ પણ બતાય છે। અને ત્યાર કરીને હું એક્ઝિટ મારી શકું છું। તો આઈ હોપ કે તમને આ ફંક્શન પણ સારી અને બેસ્ટ રીતે સમજાઈ ગયું હશે। આની અંદર કાંઈ નવીન હતું જ નહીં, ઓલા જેવું જ તે વર્ક છે પણ સર્ક્યુલર છે એટલે કે આપણે તેને હેડની સાથે મોસ્ટ ઓફ જોડવાનું રહેશે। આગલા ફંક્શનની અંદર આપણે વધારે એક્સપ્લોર કરશું। આજે આયા સુધી રાખીએ। તમને કાંઈ પણ ન સમજાણું હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો। તો ત્યાં સુધી તમે શીખતા રહો, આગળ વધતા રહો। ત્યાં સુધી મહાદેવ, આપણે આગળ મળીએ। મહાદેવ।